હવે કથા કેટલી બહુ નાની, એક જ અધ્યાય, ઉપદેશ બહુ મોટો। જે કુટુંબમાં એકતા હોય એનો જય થાય, જે ઘરમાં એકતા હોય એનો જય થાય। અંદરો અંદર તાણા ખેંચ થાય એટલે માનવાનું પછી સંસ્થા હોય, કુટુંબ હોય કે જે હોય તે એનું પતન નિશ્ચિત છે। વિશ્વકર્માના દીકરા કેટલા? 5, મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ। હવે પરિસ્થિતિ કેવી છે? આધારે સમાજમાં એકતા કેટલી એ આપણને બધાને ખબર છે। પેલું મંડળ કામ કરે તો પેલું મંડળ આમ ખેંચે। શું કામ? એક જ વાત, આ કથા મને તમને એવું શીખવે છે કે સંગઠન હોય, તમારામાં એકતા હોય તો જ તમારો વિજય થશે, નહીતર નહીં થાય। આ તો શું થાય? આ તો લુહાર સુધારનું છે। ગુજર સુધાર મોઢું ફેરવી જાય, ગુજર સુધારનું હોય તો લુહાર સુધાર નહીં। જો એક વાત યાદ રાખવાની, સામાજિક રીતે તમે જે કાંઈ વ્યવસ્થા કરતા હોય તે સમૂહ લગ્ન કે જે કાંઈ પ્રવૃત્તિઓ કરતા હોય સામાજિક, પણ ધાર્મિક પ્રવૃત્તિ હોય ને ત્યારે વિશ્વકર્માના 5 દીકરાઓ એક હોવા જોઈએ વિશ્વકર્માના નામ ઉપર। સમૂહ લગ્ન હોય તમે તમારી રીતે વ્યવસ્થા કરો, વિશ્વકર્મા જયંતિ તમે તમારી રીતે ઉજવો, જમણવાર તમે તમારી રીતે કરો, મને કોઈ વાંધો નહીં। પણ જ્યારે દાદાનું કોઈ પણ કામ હોય, યજ્ઞ હોય કે સમૂહ લગ્ન જે કાંઈ આવી કથા હોય ત્યારે બધા એક જ હોવા જોઈએ। કારણ કે વિશ્વકર્માના નામ ઉપર અમારું અભિયાન એ છે કે સમાજ, વિશ્વકર્મા પરિવાર એ સંગઠિત બને। આ